ભાવનગર શહેર કોંગ્રેસના પ્રમુખ લાલભા ગોહિલે આજે આદાનગર વિસ્તારની સત્યનારાયણ સોસાયટીની સમસ્યાઓના મામલે ઘટના સ્થળેથી વહીવટી તંત્રને સ્પષ્ટપણે કહ્યું હતું કે મ્યુનિસિપલ કમિશનર, સ્ટેન્ડિંગ ચેરમેન, સંબંધિત વિભાગ તેમજ સ્થાનિક વિસ્તારના ધારાસભ્ય આ મામલે તાત્કાલિક લોકોની સમસ્યા દૂર નહીં કરે તો કોંગ્રેસ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે। ઉંમરના એક માજી છે, એમની પીડા જુઓ, એમની પીડા સમજો। જો તમારામાં કઈ સંવેદના હોય ને તો આવા કામ છે ને તાત્કાલિક ધોરણે થઈ જવા જોઈએ। આટલા વર્ષો વીતી જાય, આટલી કમ્પ્લેનો કરે, આટલા લોકો હેરાન થાય કે જેને ગટરના પાણીની અંદર રહેવું પડે છે। આ તમે કઈ સદીમાં ભાવનગરને લઈ જવા માંગો છો? હાલત જુઓ, જે જગ્યાએ ઉભા છીએ એ આદાનગર વિસ્તાર સત્યનારાયણ સોસાયટી નંબર 1 નો વિસ્તાર છે, જ્યાંના સ્થાનિક લોકો ખૂબ જ છેલ્લા ઘણા વર્ષોથી પીડાઈ રહ્યા છે। તેનું ઉત્તમ ઉદાહરણ આપણે જોઈ શકીએ છીએ કે આટલું બધું ગટરનું પાણી લોકોના ઘરમાં પણ ઘૂસી જાય છે। થોડા દિવસ પહેલા હું આવ્યો ત્યારે ઓનલાઈન કમ્પ્લેન કરાવી હતી। અત્યારે ખાલી ખોટા ફોટા પાડી અને મેસેજ આપી દીધો કમ્પ્લેન સોલ્વ, એવો 2 દિવસ પહેલા મેસેજ આપી દીધો કમ્પ્લેન સોલ્વ થઈ ગઈ, પણ અહીંયા કોઈ કમ્પ્લેન સોલ્વ થઈ નથી। અહીંયા લોકો, બાળકો, મોટા વડીલો બધા બીમાર પડી જાય છે। આ ગટરના પાણી ઘરમાં ઘૂસી જાય છે। આવી પરિસ્થિતિની અંદર આપણે જો ભારતીય જનતા પાર્ટી વિકાસની વાત કરતી હોય તો આ વિકાસ ન કહેવાય। આ કઈ સદીમાં જીવે છે લોકો, એ અહીંયા હું માનનીય સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને, માનનીય મહાનગરપાલિકાના કમિશનરશ્રીને અને આ વિસ્તારના ધારાસભ્યશ્રીને કહેવા માંગુ છું કે આ વિસ્તારમાં આવો અને આ લોકોની વેદના જોવો અને આ લોકોનું તાત્કાલિક કામ કરાવો। જો આ લોકોનું કામ તાત્કાલિક સ્વરૂપે ચાલુ કરવામાં નહીં આવે, આ પ્રોબ્લેમ સોલ્વ કરવામાં નહીં આવે તો મોટું આંદોલન કરવામાં આવશે। તેની તમામ જવાબદારી ભારતીય જનતા પાર્ટીના શાસકોની રહેશે।